આજે તો સગાઈનું નક્કી કરી નાખ્યું. તો કેમ છો ફેમિલી? તો મારા મોટા બાપાના છોકરાને આજ જોવા આવવાના છે. એ ખુશીમાં તે ઉમંગભાઈ તૈયાર થઈ ગયા છે. મહેમાનને આવવાની હજી વાર છે એટલે અમે નીકળી ગયા વેચ છે પેંડા લેવા. હાલો દાદા મોંઘા મહિલા પેંડા આપી દો. પેંડા લેવા ગયા હોય અને પેંડો સાખવી નહીં તો સમાજ આપણને સ્વીકારે નહીં. બાકી પેંડા જોરદાર છે. દાદા પેંડા ગમી ગયા છે, 10-15 મણ કરી દો. હાલો આખા ગામને નથી ખવડાવવાના કલેજા. દાદા પેંડા તો પેક કરી દીધા છે, વારવાર સવાણું પેક કરી દો. દાદા તો આપણે મોજેલા સવાણું પેક કરી દીધું. પછી તો પેંડા ને સવાણું પાર્સલ કરાવીને નીકળી ગયા ઘર બાજુ. ફોન આવી જતો ફટાફટ આવો. મહેમાન તો આવી ગયા લાગે છે. હાલો ઉમંગભાઈ પેંડા ડીશું ભરાઈ ગયા, ફટાફટ બહાર મહેમાન ને દઈ આવો, મોટું મીઠું કરી આવો. બહાર મોટું મીઠું કરે કે ન કરે આપણે અંદર કરી જ લેવાનું. મારા બાબુએ તે બધાને મોટું મીઠું કરાવી દીધું. આપણે ઉમંગભાઈ ની સગાઈ નક્કી થઈ ગઈ છે, આપણે એક જ પેંડો ખાઈ લેવી. ઉમંગ ની તો થઈ ગઈ પણ તારે ક્યારે થાય છે? મોજ કરવાને 4-5 મહિનામાં તો થઈ જશે. અહીં સુધી વિડીયો જોયો હોય તો વિડીયોમાં એક કોમેન્ટ કરી દેજો કે તમે કયા ગામથી છો. લાઈક ન કરશો તો હાલશે, બાકી કોમેન્ટ તો કરવી જ પડશે કેમ કે મને ખબર પડે ને કયા કયા ગામમાં આપણો વિડીયો જોવાય છે. અને હા, તમારા બધાનો ખૂબ ખૂબ આભાર કે તમે મને આટલો બધો સપોર્ટ કરો છો.